સાબર ડેરી દૂધ તેમજ દૂધની બનાવટ સહિત પશુપાલકોના સ્વાસ્થ્ય માટે આજથી સહકાર રથનું શરૂ। સાબર ડેરી દૂધ તેમજ દૂધની બનાવટ સહિત પશુપાલકોના સ્વાસ્થ્ય માટે આજથી સહકાર રથ શરૂ। સમગ્ર ભારત વર્ષ આ વખતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીથી સમગ્ર ગુજરાત કક્ષાએ એક નવી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સમગ્ર ભારત વર્ષ આ વખતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીથી સમગ્ર ગુજરાત કક્ષાએ એક નવી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કે જે અંતર્ગત દૂધ તેમજ દૂધની બનાવટ સહિત પશુપાલકોના સ્વાસ્થ્ય માટે આજથી સહકાર રથ શરૂ કરવામાં આવ્યો છે કે જે અંતર્ગત ગુજરાત અન્ન પુરવઠા મંત્રીના હસ્તે સાબર ડેરીથી સહકાર રથ શરૂ કરાયો છે, તેમજ અરવલ્લી જિલ્લાની 1800 થી વધારે દૂધ મંડળીઓની રૂબરૂ મુલાકાત લઈ દૂધ ઉત્પાદન અંગે પાયારૂપી જાણકારી છેવાડાના પશુપાલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે આર્થિક જીવાદોરી બની રહેલ સાબર ડેરીએ આજથી સહકાર રથની શરૂઆત કરી છે। સહકાર રથ અંતર્ગત સાબર ડેરી સાથે જોડાયેલી 1800 થી વધારે દૂધ મંડળીઓ સુધી સહકાર રથ પહોંચશે કે જે સવાર સાંજ દૂધ તેમજ દૂધ ઉત્પાદનને લગતી પાયારૂપ જાણકારી આપશે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીની સ્થાપનાથી લઈ આ દિન સુધી થયેલા વિકાસની જાણકારી આપશે, તેમજ પશુપાલકો દીઠ હાલના સમયે પ્રતિ પશુ દીઠ 4 દૂધ ઉત્પાદન પ્રાપ્ત થઈ રહ્યું છે કે જે આગામી સમયમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી તેમજ વૈજ્ઞાનિક પદ્ધતિના અનુસરણથી પશુ દીઠ 15 લીટર જેટલું દૂધ ઉત્પાદન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયો છે। હાલમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની મોટા ભાગની દૂધ મંડળીઓ દિન પ્રતિદિન દૂધ ઉત્પાદન જે ઘટી રહ્યું છે ત્યારે તેને વધારવા માટેનો આવો ગુજરાતભરમાં સૌ પ્રથમ વખત સાબર ડેરી દ્વારા પ્રયાસ કરાયો છે। આગામી સમયમાં પશુપાલકો માટે ફાયદેમંદ સાબિત થશે તે નક્કી છે। ત્યારે આ તબક્કે અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે કે જે અંતર્ગત સાબર ડેરીથી સહકાર રથનું પ્રસ્થાન કરાયું છે। ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની મોટા ભાગની તમામ દૂધ મંડળીઓમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાની પદ્ધતિ જણાવાશે। જો કે સાબર ડેરી દ્વારા કરાયેલો આ પ્રયાસ આગામી સમયમાં પશુપાલકો માટે ફાયદારૂપ થશે। સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે સાબર ડેરી ખાતે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાબર ડેરીના ચેરમેન તેમજ ફેડરેશનના પણ ચેરમેન એવા શામળભાઈ, અમારા વિસ્તારના સાંસદ બેન શોભનાબેન, અહીંના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ, નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ અને સભાસદ ભાઈઓની હાજરીમાં આજે આ કાર્યક્રમ ઉજવાયો। સાથે સાથે સૌ પ્રથમ એવું આયોજન કરવામાં આવ્યું છે કે આજે સહકાર રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે અને એ સહકાર રથ ગામડાની તમામ મંડળીઓમાં આ ફરશે, એટલે એક સહકાર વિશેની લોકોમાં વિશેષ જાગૃતિ આવશે। અને ખાસ કરીને શામળભાઈને અભિનંદન આપું કે